નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 10મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવો પહેલા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને આપણા કરંટ અફેરની તમામ પીડીએફ મળી જશે. જૂના જે યુટ્યુબમાં અવેલેબલ ના હોય એવા પણ કરંટ અફેર તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. પીએસઆઈ કોન્સ્ટેબલમાં કેટલું પૂછાયું આપણી એપ્લિકેશનની અંદર પહેલા જ પેજની અંદર તમને એના બેના બેનર દેખાશે. પ્રૂફ સાથેની પીડીએફ તમે ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટલી ઓપન થઈ જશે. બરાબર, તો જેમને પણ ઈચ્છા છે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. અને ઓફર માટે જણાવી દઉં કે જે કૂપનો છે એના ઉપર ક્લિક કરશો તો તમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. ઓકે, તો હાલમાં જે રેગ્યુલર પ્રાઇસો ચાલે છે આપણી એમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ તમને મળી જશે. શરૂ કરીએ 10મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન, હાલમાં જાહેર થયેલ યુએનસીટીએડીના અહેવાલ અનુસાર 2025માં જહાજ રિસાયકલિંગની અંદર છે ભારત છે વિશ્વમાં કેટલામાં ક્રમે રહ્યું છે? ભારતનો નંબર જહાજ રિસાયકલિંગમાં કેટલામાં છે ખબર છે? પહેલો છે. તો ઓપ્શન સી અહીંયા આપણો આન્સર બનશે. યુએનસીટીએડી નો આ રિપોર્ટ છે. રિપોર્ટ એવું કહે છે કે જહાજ રિસાયકલિંગમાં ભારત વિશ્વમાં પહેલા સ્થાને છે. યુએનસીટીએડી નું પૂરું નામ શું? યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ. આ એનો રિપોર્ટ છે. ઓકે, જહાજોને સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ રીતે રિસાયકલિંગ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક કન્વેન્શન સાઇન કરવામાં આવ્યું હતું. આ કન્વેન્શનનું નામ છે હોંગકોંગ કન્વેન્શન. શા માટે? તો કે હોંગકોંગમાં એક બેઠક થઈ એ દરમિયાન આ કન્વેન્શન સાઇન થયું એટલે એને હોંગકોંગ કન્વેન્શન નામ આપ્યું. શેના માટે છે? તો કે જહાજોને સુરક્ષિત પર્યાવરણ અનુકૂળ રીતે રિસાયકલિંગ કરવા સંબંધિત છે. પૂછી શકે હોંગકોંગ કન્વેન્શન શેની સાથે સંબંધિત છે તો યાદ રાખવાનું. ઓકે, બાકી જહાજ ભાંગવા માટે વિશ્વનું સૌથી મોટું યાર્ડ હોય તો ગુજરાતના ભાવનગર જિલ્લામાં અલંગમાં આવેલું છે. અલંગ છે, ટૂંકમાં અલંગ એક જહાજ ભાંગવાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. બાકી યુએનસીટીએડીની સ્થાપના 1964માં થઈ. હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જેનેવામાં છે. હોંગકોંગ કન્વેન્શનની વાત કરીએ તો 2009માં સાઇન કરવામાં આવ્યું હતું. અને આ એ માટે સાઇન કરેલું હતું કે નકામા જહાજો છે રિસાયકલિંગ કરતી વખતે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. ક્લિયર? ખુરાસાની ઇમલી એને જે ટેગ મળ્યો આંબલી પણ કહી શકો, પણ હું કેમ કે આ આપણા ગુજરાતની પ્રોડક્ટ નથી, આ મધ્યપ્રદેશની પ્રોડક્ટ છે, તો સ્વાભાવિક છે પરીક્ષામાં પણ તમને ઇમલી જ જોવા મળે. બરાબર, આંબલી જોવા ના પણ મળે. તો આ મધ્યપ્રદેશની છે, આન્સર આવશે ઓપ્શન ડી. તો ખુરાસાની ઇમલી અથવા તો આંબલી જે છે એને જે ટેગ મળ્યો છે. ઓકે, મધ્યપ્રદેશની છે. મધ્યપ્રદેશના કયા જિલ્લા સાથે સંબંધ ધરાવે છે? તો કે મધ્યપ્રદેશના ધાર જિલ્લા સાથે આ સંબંધ ધરાવે છે. બીજી વાત કે આ આંબલી છે મૂળ વાસ્તવમાં અમેરિકન મૂળના બાઓબાબ વૃક્ષ છે એનું જ એક ફળ છે. ઓકે, તો આફ્રિકન વૃક્ષ છે, આફ્રિકી આંબલી કહી શકો એમ પણ ચાલે. બરાબર, બાકી આંબલીમાં કયો એસિડ જોવા મળે એવો પ્રશ્ન સાયન્સની દ્રષ્ટિએ પૂછી શકે જીકેમાં. તો ટાર્ટરિક એસિડ જોવા મળે આંબલીની અંદર. ઓકે, આંબલીમાં કયું વિટામિન હોય એવો પ્રશ્ન પણ પૂછી શકે તો વિટામિન સી હોય. એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર માત્રામાં હોય છે. આ બધી એની વિશેષતાને કારણે એને જીઆઈ ટેગ અત્યારે મળ્યો છે. બરાબર, બાકી જીઆઈ ટેગમાં ગુજરાતની વસ્તુની વાત કરીએ તો સાગના લાકડામાંથી બનતી વસ્તુઓ, ધાતુઓથી સજાવવામાં આવતા પ્રખ્યાત કલા. બરાબર, એનું નામ છે જસદણ હેન્ડીક્રાફ્ટ. તો જસદણ હેન્ડીક્રાફ્ટને જીઆઈ ટેગ મળેલો જ છે ઓલરેડી, તો એ હમણાં ચર્ચામાં હતું. બીજી કચ્છની અજરક પ્રિન્ટ છે એને પણ જીઆઈ ટેગ મળેલું છે. બરાબર, હસ્તશિલ્પ હોય છે એને એ પણ હમણાં ન્યૂઝમાં હતું, તો એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. ક્લિયર? બાકી જીઆઈ ટેગનો એક્ટ આવ્યો 1999માં, સૌથી પહેલી વખત લાગુ થયું 2003માં. ભારતમાં કયા મંત્રાલય દ્વારા નિર્ભય ચેતના કાર્યક્રમ છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો આ કયા મંત્રાલય આનો પ્રારંભ કર્યો છે નિર્ભય ચેતના કાર્યક્રમનો? આ પંચાયતી રાજ મંત્રાલય કર્યો છે. તો થોડીક વાતો કરશું આમના વિશે પણ. તો નિર્ભય ચેતના કાર્યક્રમ છે પંચાયતી રાજ મંત્રાલય ચાલુ કર્યો છે. ક્યાંથી કરાવ્યો? તો કે નવી દિલ્હી ખાતેથી કરાવ્યો છે. બરાબર, તો વિશિષ્ટ ફંડ કે નિધિ અંતર્ગત છે. બરાબર, આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. બીજી વાત કરીએ તો 3 દિવસ લાંબો કાર્યક્રમ છે, એટલે 3 દિવસ સુધી ચાલવાનો છે. ઓકે, બીજી વાત એ કે ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સના મોડેલ પર આ આખો આધારિત છે. ઓકે, અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે ગ્રામીણ મહિલાઓ છે, ગ્રામીણ સ્તરે મહિલાઓની સુરક્ષા છે એને સુનિશ્ચિત કરવાનું છે. ક્લિયર?
બાકી મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. પંચાયતી રાજની વાત કરીએ તો આની શરૂઆત 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી. ત્રિસ્તરીય પંચાયત ઉપર આ આખી પંચાયત આધારિત છે. બાકી બળવંતરાય મહેતા સમિતિ, બરાબર, આ પંચાયતી રાજ સાથે સંબંધિત છે. તો એના હેઠળ જ આ બધું પંચાયતી રાજ આવેલું છે. બળવંતરાય મહેતા સમિતિ કેની સાથે સંકળાયેલી છે? તો કે પંચાયતી રાજ સાથે સંબંધિત છે. એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે પાસ્ટમાં, હજી પણ પૂછાય છે. ક્લિયર? બ્રિક્સ દેશોના ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન છે, બરાબર, એ કયા સ્થળે કરવામાં આવ્યું હતું? ઓકે, તો આ ગુરુગ્રામ ખાતે થયું છે, હરિયાણામાં. બીજી વાત, ત્રિસ્તરીય પંચાયતી રાજ પૂછે ને, તો એમાં બળવંતરાય મહેતા સમિતિ આવે, પણ એક વખત તલાટીની પરીક્ષામાં દ્વિસ્તરીય પંચાયતી રાજ સમિતિ વિશે પૂછ્યું હતું, તેમાં આવે અશોક મહેતા સમિતિ, બરાબર, એ પણ ધ્યાન રાખવું. એના પછી બ્રિક્સ દેશોના ઉર્જા મંત્રીની બેઠક આ ક્યાં થઈ? હરિયાણા અને ગુરુગ્રામમાં થઈ. તો હાલમાં જ બ્રિક્સ દેશોના ઉર્જા મંત્રીની બેઠક હરિયાણા અને ગુરુગ્રામમાં થયેલી છે. ઓકે, બાકી બ્રિક્સની સંકલ્પના જે અર્થશાસ્ત્રી કરી છે, મતલબ કે જે ઇકોનોમિસ્ટ હતા, બરાબર, GO નીલ, એમના દ્વારા બ્રિક્સ નામ આપવામાં આવ્યું છે. 2009માં રશિયા સૌથી પહેલી બ્રિક્સની બેઠક છે રશિયાના યેકાટેરિનબર્ગ જે ત્યાં આ સિટીમાં યોજાઈ હતી. 2010માં દક્ષિણ આફ્રિકા સામેલ થયું, પછી બ્રિકનું થઈ ગયું. બ્રિક્સ પહેલા 4 દેશો હતા, 9માં, પછી 2010માં 5 દેશો થઈ ગયા. 2025ની જે બ્રિક્સ સમિટ હતી બ્રાઝિલમાં થઈ હતી, બરાબર, અને 26ની અત્યારે ભારતમાં નવી દિલ્હીમાં થઈ રહી છે. 18મું બ્રિક્સ કોન્ફરન્સ છે અત્યારે હાલની તારીખમાં. ઓકે, થીમ રાખવામાં છે બિલ્ડિંગ રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન, સસ્ટેનેબિલિટી, બરાબર. લેટેસ્ટ બ્રિક્સનો સભ્ય દેશ બનેલો છે ઇન્ડોનેશિયા છે. ઓકે, અને બાકી હાલમાં બ્રિક્સના શેરપા જે હોય છે, બરાબર, એ અત્યારે છે સુધાકર દલેલા. ઓકે, બાકી ગુરુગ્રામ ખાતે અત્યારે આની ઉર્જા મંત્રીઓની 11મી બેઠક થઈ છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સને પણ સાથે યાદ રાખી લો. ઓકે, એનું હેડક્વાર્ટર પણ હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે. ઓકે, અને બાકી ગુરુગ્રામમાં જ, બરાબર, એક અનાજની ATM પણ શરૂ થયું. બીજી વાત કરીએ તો આવી જ અમુક બેઠકો છે, બરાબર. આ તો ઉર્જા મંત્રીઓની બેઠક હતી. એવી જ રીતે રોજગાર મંત્રીઓની જે બેઠક થઈ હતી એ ક્યાં થઈ હતી? તો એ થઈ હતી કેરળના તિરુવનંતપુરમમાં. પર્યટન મંત્રીઓની બેઠક થઈ હતી રાજસ્થાનના જયપુરમાં. સાંસ્કૃતિક મંત્રીઓની બેઠક થઈ હતી ઉત્તર પ્રદેશના વારાણસીમાં. કૃષિ મંત્રીઓની બેઠક મધ્યપ્રદેશના ઇન્દોરમાં થઈ હતી. અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની જે બેઠક છે નવી દિલ્હીમાં થઈ છે. ક્લિયર? જેટલી પણ બેઠકો ન્યૂઝમાં હતી બધી લઈ લીધી છે, બરાબર. ઇન્દોરથી માંડી તિરુવનંતપુરમ બધી જ લઈ લીધી છે, નવી દિલ્હીથી માંડી. ક્લિયર? આ બધું પરીક્ષામાં ઉપયોગી બનશે. ક્લિયર? 200 T20 ઇન્ટરનેશનલ મેચ રમનારી ઇતિહાસની પહેલી ક્રિકેટર કઈ બની છે? તો હરમનપ્રીત કૌર 200 T20 મેચ રમી ચૂક્યા છે. આવું કરનારી સૌથી પહેલી મહિલા ક્રિકેટર બની ચૂકી છે, બરાબર. તો માત્ર મહિલા શ્રેણીમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પુરુષ શ્રેણીની અંદર પણ એમણે 200 T20 મેચ રમનારી સૌથી પહેલી મહિલા છે. ટૂંકમાં પુરુષ મહિલા બંનેની વાત કરીએ તો બંનેમાં 200 T20 રમી હોય એવી પહેલી ખેલાડી છે, બરાબર. પુરુષોમાં પણ હજી સુધી કોઈ 200 T20 પૂરા નથી કર્યા. હરમનપ્રીત કૌરે પૂરા કરી લીધા છે, બરાબર. બીજું એમના વિશે, બરાબર, એ પ્રશ્ન પૂછે છે કે કયા દેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી? તો સાઉથ આફ્રિકા વિરુદ્ધ હમણાં જ મેચ હતી, તો એ દરમિયાન એમણે સિદ્ધિ હાંસલ કરી છે, બરાબર. મહિલા T20 વર્લ્ડ કપ હાલનું જે છે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજન થઈ રહ્યું છે, બરાબર. મુખ્ય કોચ અત્યારે છે મહિલા ટીમના અમોલ મજમુદાર, એમને પણ યાદ રાખજો. બાકી ફીફા છે એનું આયોજન પણ અત્યારે 3 કન્ટ્રી મળીને કરે છે, અમેરિકા, કેનેડા અને મેક્સિકો. ઓકે, તો એને પણ યાદ રાખજો. બાકી ફીફાનું પૂરું નામ થાય ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન. 1904માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ શહેરમાં આવેલું છે. ચર્ચામાં રહેલ ખીર ભવાની મેળો છે ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો ખીર ભવાની મેળો જે છે, બરાબર, એ જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે સંબંધિત છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ ધાર્મિક ઉત્સાહ માટે ખીર ભવાની મેળો છે એ જમ્મુ કાશ્મીર ખાતે મનાવવામાં આવેલો છે. ઓકે, આ મેળો દર વર્ષે જ્યેષ્ઠ અષ્ટમી છે એના પવિત્ર દિવસે ઉજવાય છે. ખાસ કરીને
કાશ્મીરી પંડિત સમુદાયો છે એમના દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે, બરાબર. એમનું આયોજન કુપવાડા જિલ્લામાં થાય છે. ઓકે. બાકી અહીંયા ભક્તો માતા રાગન્યા દેવી છે એમને ખીર ચડાવે છે ને એ રીતે આ તહેવાર ઉજવાય છે, બરાબર. એક હેરાત ફેસ્ટિવલ છે, કાશ્મીરની મહાશિવરાત્રી કહેવાય, તે પણ જમ્મુ કાશ્મીરમાં જ ઉજવાય છે. જમ્મુ કાશ્મીર છે 31 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્ર શાસિત બન્યું હતું. ઓકે. સૌથી પહેલા મુખ્યમંત્રી ત્યાં હતા ઓમર અબ્દુલ્લા, બરાબર. બસ આટલું યાદ રાખશો ચાલશે. હાલમાં જ ભારતના નવા સોલિસિટર જનરલ કોણ બન્યું છે? તો ભારતના નવા સોલિસિટર જનરલ બન્યા છે તુષાર મહેતા. પેલા પણ એ જતા પુનઃ નિયુક્તિ થઈ છે. ઓપ્શન એ જવાબ છે. ભારતના નવા સોલિસિટર જનરલ તુષાર મહેતા બન્યા છે 1 જુલાઈ 2026 થી એ કાર્યકાળ સંભાળવાના છે, બરાબર. બાકી આની જે કેબિનેટ નિયુક્તિ સમિતિ હતી એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય છે. ઓકે. બાકી સોલિસિટર જનરલ ભારતના બીજા સૌથી મોટા કાનૂની અધિકારી હોય, સૌથી મોટા હોય એટર્ની જનરલ, બરાબર. એમના પછી આવે સોલિસિટર જનરલ. એટર્ની જનરલનો અનુચ્છેદ છે 76, પણ સોલિસિટર જનરલ માટે કોઈ બંધારણમાં અનુચ્છેદ નથી. ધ્યાન રાખજો, સોલિસિટર જનરલની જોગવાઈ કયા બંધારણના અનુચ્છેદમાં કરવામાં આવી છે એવું પૂછે તો એક પણ અનુચ્છેદ નથી, બરાબર. ધ્યાન રાખજો. બાકી દેશના પ્રથમ મહાન્યાયવાદી જે છે એ હતા MC સેતરવાળ, બરાબર. વર્તમાન સમયમાં છે MR વેંકટ રમણ. આ બધું યાદ રાખજો. બાકી રાજ્ય સ્તરે આવો જ સૌથી મોટો કાનૂની અધિકારી હોય તો એ મહાધિવક્તા એટલે કે એડવોકેટ જનરલ હોય છે, બરાબર. કયા રાજ્યમાંથી ગરુડાસ્ત્ર 120 mm એટલે કે 120 mm વિલ્ડ માઉન્ટેડ મોર્ટાર સિસ્ટમ છે એનું પરીક્ષણ કરવામાં આવેલું છે. તો હાલમાં જ આ જે સિસ્ટમ છે, બરાબર, એનું પરીક્ષણ કરવામાં આવેલું છે મધ્યપ્રદેશમાંથી. આન્સર આવશે મધ્યપ્રદેશ. હાલમાં જ સ્વદેશી રીતે ગરુડાસ્ત્ર 120 mm વ્હીલ માઉન્ટેડ મોર્ટાર સિસ્ટમ છે પરીક્ષણ મધ્યપ્રદેશના મહુ ખાતેથી કર્યું છે, બરાબર. સિસ્ટમનું નિર્માણ કોણે કર્યું છે? તો કે નીબે લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે. ગરુડાસ્ત્ર સિસ્ટમ છે, બરાબર, એમણે 120 મિલીમીટરની વ્હીકલ માઉન્ટેડ મોટર સિસ્ટમ છે, બરાબર. એ શું છે તો કે 120 મિલીમીટરની એક વ્હીકલ માઉન્ટેડ મોટર સિસ્ટમ છે. મોટારમાં તો ખબર પડે ને, તોપ ગોળા ફેંકે, બરાબર. શૂટ એન્ડ સ્કૂટ ની એમની વિશિષ્ટતા છે. ગોળીબાર કર્યા પછી તુરંત જ પોતાનું સ્થળ પણ બદલી શકે છે, બરાબર. એ ટાઈપની આખી એની ટેકનોલોજી છે. ઓકે. 60 સેકન્ડમાં 12 થી વધુ રાઉન્ડનું ફાયરિંગ કરી શકે છે, તે પણ એની એક વિશેષતા ગણી શકો છો. ફટાફટ એક વખતના ક્વેશ્ચન જોઈએ તો 29 જૂને કયા દેશે પોતાનો 50મો સ્થાપના દિવસ ઉજવેલો? તો આ ઉજવેલો સેશેલ્સ છે, તો આન્સર આવશે સેશેલ્સ. 29 જૂને સ્થાપના દિવસ હતો, મતલબ કે રાષ્ટ્રીય દિવસ હતો. પીએમ ફેમિલી કેર ટ્રેકર એનો પાયાનો પ્રોજેક્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? આ ગાંધીનગર ખાતે લોન્ચ થયો છે. હાલમાં ચર્ચામાં રહેલ nafex.in પોર્ટલ છે એ દ્રષ્ટિ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પોર્ટલ, ઓકે. અને એક છે ERP પોર્ટલ. આ કઈ સંસ્થા સાથે સંબંધિત છે? આ નાફેડ સાથે સંબંધિત છે, ઓકે. એના પછી BSE દ્વારા અપનાવવામાં આવેલ નવા ઇન્ડેક્સનું નામ શું છે? તો BSE સાત્વિક ઇન્ડેક્સ નવું નામ રાખ્યું છે, ઓકે. ભારતે કયા દેશને જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ભારત અને સાઉદી અરેબિયા કર્યા છે. CBDTના પણ પુનઃ અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? રવિ અગ્રવાલ. પહેલા પણ એ જ હતા, ફરી વખત નિયુક્તિ CBDTના અધ્યક્ષ તરીકે થઈ છે. પ્રથમ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન 2026નું આયોજન ક્યાં થયું? આ નવી દિલ્હીમાં થયું. બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની કરવા માટે કયા ભારતીય શહેરને પસંદ કરવામાં આવ્યું છે? તો આ માટે નવી દિલ્હીને પસંદ કર્યું છે. હાલમાં જ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા મેડલ છે એ કયા મહાન ખેલાડીને આપવામાં આવ્યો છે? તો આ વિશ્વનાથ આનંદને મળેલો છે. અમદાવાદમાં આયોજિત ABC મેન્સ વોલીબોલ કપ 2026માં કયો મેડલ મળ્યો છે? તો એમાં મળ્યો છે કાંસ્ય મેડલ. આન્સર આવશે કાંસ્ય. ન્યાયમૂર્તિ જેકી માહેશ્વરીની નિવૃત્તિ પછી સુપ્રીમ કોર્ટના કોલેજિયન સિસ્ટમથી નવા જજ કોણ બનશે? તો એ બનશે PS નરસિમ્હા. તો આન્સર આવશે PS નરસિમ્હા. 97માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું? તો હર્ષવર્ધન ચીબી ભારતના 97માં ગ્રાન્ડમાસ્ટર બનેલા. આ સાથે 10મી જુલાઈએ આપણો વિડીયો 10મી જુલાઈનો સમાપ્ત થાય. મળશું આવતીકાલે 11મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.